presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે શિયાળો આવે એટલે આપણે દરેક પ્રકારની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય, જેમ કે ઉંબાડિયું હોય કે પછી ડુંગળીયું શાક હોય, ઓળો રોટલો હોય કે પછી ટોઠા ને બ્રેડ હોય, એ આપણને ખાવાની ઈચ્છા થાય કે જેમાં લીલું લસણ અને લીલી ડુંગળી વપરાતી હોય છે. પણ ઘણી એવી રેસિપી હોય છે કે જે તમે આરામથી શિયાળામાં ખાઈ શકો છો, પણ આ કોઈ ઇન્ડિયન રેસિપી નથી હોતી. આજે એવી જ એક રેસિપી બનવાની છે અને સાથે વીક સ્પેશિયલ સૂપ પણ બનવાનો છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ભાવિકા ચૌહાણ, કે જે સૌથી પહેલા બનાવશે બેક્ડ બીન લેયર ચાટ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ડ્રમસ્ટિક સૂપ. તો કરીએ આજના શોની શરૂઆત. ભાવિકાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે ખાસ તમે વલસાડથી આવ્યા છો અને આજે તમે બે અલગ અલગ એવી રેસિપી બનાવવાના છો કે જે શિયાળામાં ખાઈ શકાય અને સૂપ પી શકાય, પણ લગભગ ઘરમાં એ બનતું નથી. એ જો ખાવું હોય તો રેસ્ટોરન્ટમાં લોકો જતા હોય છે. સો આજે આપણે જે બેક્ડ બીન લેયર ચાટ બનાવવાના છીએ એના વિશે અને ખાસ વલસાડથી તમે શું કરો છો, તમારા પ્રોફેશન વિશે પણ વાત કરો. સૌપ્રથમ તો થેન્ક યુ ધરાબેન, અને તમારો કેપિટલ ન્યૂઝનો પણ ખૂબ આભાર માનું છું કે આજે મને અહીંયા આવવાની તક મળી. તો આજે આપણે જે બેક્ડ બીન લેયર ચાટ બનાવીએ છીએ એ બેક્ડ બીન જે છે હેલ્ધી પણ છે અને ચાટમાં કંઈક યુનિક પણ લાગે છે. કિડ્સ પણ ખાઈ શકે અને બધાને ગમે એવી ચટપટી ચાટ છે. અને બીજું તમે કહ્યું એમ કે જે આપણે ડ્રમસ્ટિકનું સૂપ બનાવવાના છે, ડ્રમસ્ટિક હેલ્ધી ખૂબ જ છે, એના બેનિફિટ પણ ઘણા બધા છે. કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, ડાયાબિટીસ માટે હેલ્ધી છે, પ્લસ પેઇન માટે એના ઘણા બધા એ છે. પણ આપણે ડ્રમસ્ટિક ઘણા બધા શાકના માટે યુઝ કરતા જ હોય છે. પછી એના મોરિંગાના જે લીવ્સ આવે છે એમાંથી બધી વેરાયટીઓ બનાવતા હોય છે. પણ સૂપ અત્યારે ઠંડીમાં કે જે ગરમા ગરમ સૂપ પીવાની મજા આવે અને એમાંથી હેલ્થના બેનિફિટ પણ ઘણા મળી રહે. અને આજે આપણે જે રીતે સૂપ બનાવવાના છીએ એ ખૂબ જ ઇઝી અને ક્વિક છે. ઓકે, તો કરીએ આજે બેક્ડ બીન લેયર ચાટની શરૂઆત. હા, ચાલો. ઓકે, તો એના માટે આપણે સૌથી પહેલાં પેનની અંદર ફોર્ચ્યુન ઓઇલ. ફોર્ચ્યુન ઓઇલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે, કે જે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. એટલે વાત કરીએ તો આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે અને વિટામિન A, D અને E પણ મળે છે. અને બધા જ ઘરમાં લગભગ આપણે જોઈએ છીએ ફોર્ચ્યુનનું ઓઇલ. સો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ છીએ. તમારી હવે આ ઓઇલ થોડું ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે મેં 3 કલર્સના બેલ પેપર્સ લીધા છે, રેડ, યલો અને ગ્રીન. જો તમારી પાસે એક જ હોય તો તમે એક પણ યુઝ કરી શકો, પણ આ કલરફુલ લાગે છે. ઓકે, હવે એને આપણે થોડા સોતે કરી લઈશું. હવે આની અંદર આપણે આ જે ઇટાલિયન સ્પાઇસીસ મિક્સ આવે છે એ હર્બ્સ આપણે એડ કરીશું. ઓકે, 1 ટીસ્પૂન, 1.5 ટીસ્પૂન. થોડું બ્લેક સોલ્ટ એડ કરીશું. થોડું સોલ્ટ એડ કરીશું. હવે એને આપણે પાછું મસાલામાં બરાબર મિક્સ કરી લઈએ.
હવે આની અંદર આપણે જે આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બેક્ડ બીન્સ, એ આ માર્કેટમાં ઇઝીલી ટીન અવેલેબલ હોય જ છે બેક્ડ બીન્સ, તો આપણે એ એડ કરીશું. અને આ જો બેક બીન આપણે માર્કેટમાંથી ના લેવા હોય અને ઘરે જ રેડી કરવા તો હોય આપણે કિડની બીન્સ પણ યુઝ કરી શકીએ છીએ. Okay. અને કિડની બીન્સ સાથે અવાકાડોનું પણ આપણે કોમ્બિનેશન લઈ શકીએ છીએ, જે ખૂબ સરસ લાગે છે. યસ. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ઓકે. હવે જો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે એને વધારે કૂક કરવાની જરૂર નથી, કારણ કે બીન્સ તો રેડી જ છે. તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ એક લેયર રેડી થઈ ગયું છે. હવે આપણે બીજું લેયર સ્વીટકોર્ન અને પટેટોનું કરીએ. ઓકે. એમાં પણ સેમ 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લઈશું. એમાં થોડી આદુ મરચાંની પેસ્ટ લઈશું. ઓકે. અને આ મેં બોઇલ પટેટો કરી લીધા છે અને એને આપણે કટ કરીશું. હવે આપણે આમ મકાઈને બોઇલ કરી દીધા છે અને એના કોર્ન્સ આપણે લઈ લીધા. ઓકે. મકાઈના દાણા આપણે એડ હા. કરીએ છીએ અને આ બધાનું માપ લગભગ 1 કપ અડધા હા, કપ હા, જેટલું. અડધા કપ. અડધા કપ હા. જેટલું. ઓકે. હવે એની અંદર આપણે મસાલા એડ કરીશું. ઓકે. આમાં આપણે આપણા ઇન્ડિયન મસાલા યુઝ કરીશું. પહેલાંમાં આપણે ઇટાલિયન સિઝનિંગ અને એ કર્યું. ઓકે. એકદમ પિંચ હળદર, હમ. થોડું લાલ મરચું પાવડર, ઓકે. સોલ્ટ, જી. અહીંયા જે તમે લાલ મરચું પાવડર વાપર્યું છે એ યુનિક છે, જે રીતે તમારી રેસીપી યુનિક હા. છે. વસંત મસાલાનું આ એક એવું લાલ મરચું કે જે આંધ્રપ્રદેશના ગુંટુરનું બનેલું મરચું છે. હા. એટલે તીખાશ અને આપણને જે રેડ કલર જોઈએ એ બંને એમાં એક સાથે મળી જાય. હા સાચી વાત. એટલે કલર પણ ખૂબ જ સરસ સરસ દેખાય આવશે. યસ. હવે આ પણ થઈ ગયું છે કુક, આને આપણે બાઉલમાં કાઢી લઈશું. ઓકે. તો હવે ધરાબેન આપણે એક જે ત્રીજું લેયર છે એ સલાડનું લેયર છે. એમાં મેં કાકડી લીધી છે, ટમેટાં લીધા છે, મૂળા લીધા છે, કાંદા નાખ્યા છે, એવી રીતે. એટલે તમારે જે પણ સલાડમાં ગ્રીન કેબેજ પણ યુઝ કરી શકો. અને એમાં ખાલી આપણે સોલ્ટ એડ કરીશું. ઓકે. અને લીલા ધાણા પણ નાખ્યા છે અંદર. હવે આપણે આ સલાડને મિક્સ કરી લઈશું. ઓકે. તો આ સલાડ પણ રેડી છે. હવે આપણે આ દહીં લીધું છે. તમે ગ્રીક યોગર્ટ હોય તો એ પણ યુઝ કરી શકો છો. દહીંની અંદર આપણે થોડું સોલ્ટ લઈશું, થોડી શુગર એડ કરીશું. હવે આમાં આપણે થોડું શેકેલા જીરાનો પાવડર પણ એડ કરીશું. થોડું બ્લેક સોલ્ટ પણ એડ કરીશું. અને એક આમાં સિક્રેટ અને યુનિક ઇન્ગ્રીડિયન્ટ છે, મસ્ટર્ડ સોસની જે પેસ્ટ આવે છે અથવા મસ્ટર્ડ સોસ કંઈ પણ તમે યુઝ કરી શકો. એ આપણે 1 ટીસ્પૂન જેટલું એડ કરીશું. ઓકે. અને હવે આપણે દહીંને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ દહીંનું લેયર પણ રેડી છે. હવે આપણે આ બ્રેડની જે સ્લાઇસ આવે છે એ લઈ લઈશું અને એની આપણી પાસે જે આ કટર હોય છે, રાઉન્ડ કટર, એના યુઝથી આપણે એના રાઉન્ડ કટ કરી લઈશું. ઓકે.
તો હવે આ પણ આપણે કટ કરી લીધી છે. હવે આપણે ચાટને સર્વ કરીશું. ઓકે, તો ચાટ માટે આપણી પાસે 4 અલગ અલગ લેયર જે છે એ તૈયાર છે. હા. એક બીન્સનો, એક મકાઈ અને બટાકાનું જે તમે કર્યું એ, એક સલાડનો, અને એક સેલેડ અને એક યોગર્ટનું. યોગર્ટ. વાહ, તો ચલો કરીએ શરૂઆત હવે સર્વ કરવાની. હા, હવે આપણે ચાટના માટે આપણે આ જે બ્રેડ કટ કરી છે એને પહેલાં આપણે મૂકીશું. ઓકે, એના ઉપર આપણે જે આ દહીંનું બનાવ્યું છે હમ. એ add કરીશું. ઓ વાવ. ફરી એના ઉપર આપણે બ્રેડની સ્લાઇસ મૂકીશું. ઓકે, એની ઉપર ફરી થોડું દહીં, એના ઉપર આપણે જે સ્વીટકોર્ન અને પટેટોનું કર્યું હતું એ લેયર એડ કરીશું. વાવ, લુક સો યમી. હવે એના ઉપર આપણે જે આ સલાડ બનાવ્યું હતું એ એડ કરીશું. હવે આપણે જે આ બેક્ડ બીન્સ છે લેયર એ એડ કરીશું. ઓકે, સૌથી પહેલા બ્રેડની સ્લાઇસ, પછી એના પર યોગર્ટ, યોગર્ટ. ત્યારબાદ જે ફરી corn પાછી અને બ્રેડની સ્લાઇસ આપણે હા કરી. રાઈટ, 2 વખત બ્રેડની સ્લાઇસ હા. મૂકીશું. ત્યારબાદ આપણે મૂકીએ છીએ મકાઈ અને બટાકાનું જે હા. તમે એક લેયર તૈયાર કર્યું છે એ, ત્યારબાદ સેલેડ અને ત્યારબાદ બીન્સ નું જે આ મિશ્રણ છે એ હા, એડ કરીશું. વાવ, તૈયાર છે આપણું બેક્ડ બીન લેયર ચાટ. અરે વાહ. બેક્ડ બીન લેયર ચાટ બનાવવા માટેની સામગ્રી: 1 નંગ બાફેલું બટાકું, 1 કપ ઝીણા સમારેલા બેલ પેપર, અડધો કપ બાફેલી મકાઈ, અડધો કપ દહીં, 100 ગ્રામ બેક્ડ બીન્સ, અડધો કપ લીલી ચટણી, 1 કપ મિક્સ ઝીણું સમારેલું સલાડ, 1 ક્યુબ ચીઝ, 2 ટેબલસ્પૂન મસાલા બુંદી, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મસ્ટર્ડ સોસ, 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ, 1 ટીસ્પૂન વસંત ચાટ મસાલા. તો ધરાબેન, હવે આપણા રેડી છે બેક્ડ બીન લેયર ચાટ. વાવ, બેક્ડ બીન લેયર ચાટ બનીને તૈયાર છે. અને એક એવું લાગે ને કે તમે રેસ્ટોરન્ટની કોઈ સ્ટાર્ટર ડિશ છે કે જે તમને તમારા ટેબલ પર પીરસવામાં આવી છે. આ એક એવી ડિશ છે, ઘરે જરૂરથી ટ્રાય કરો અને તમારા મહેમાનોને ઇમ્પ્રેસ પણ કરી દો. લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ડ્રમસ્ટિક સૂપ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે ભાવિકાબેન ચૌહાણ, કે જેમણે શરૂઆતમાં જે બનાવ્યા હતા બેક્ડ બીન લેયર ચાટ, અને ત્યાર પછી બનાવી રહ્યા છે સૂપ, અને સૂપમાં પણ ડ્રમસ્ટિક સૂપ. તો ડ્રમસ્ટિક સૂપ એવો હોય છે કે જે લગભગ ઘરમાં
આમ ટેસ્ટ એનો હોતો નથી. ડ્રમસ્ટિક હા. અમુક જ લોકો ખાતા હોય છે અને ગુજરાતીઓમાં અમુક જ ઘરમાં પણ કે અમુક લોકોને ભાવતા હોય છે કે ડ્રમસ્ટિકનું આપણે શાક બનાવીએ, સિંગનું શાક હા. બનાવીએ, લોટવાળું હોય કે રસાવાળું હોય. તો આજે તમે કેવી રીતે બનાવવાના છો ડ્રમસ્ટિક, એના વિશે વાત કરો. આ ડ્રમસ્ટિક સૂપ આજે જે આપણે બનાવવા જઈએ છીએ એ ખૂબ ઇઝી મેથડથી બનાવવાના છીએ અને પ્લસ એમાં આપણે ઝીરો ઓઇલ મીન્સ કે ઓઇલનો યુઝ નહીં કરીશું એટલે ખૂબ જ હેલ્ધી છે સૂપ વાઇઝ અને બીજું ઇઝી અને ક્વિક રીતે બને છે અને આનો જે ટેસ્ટ છે એ બધાને જ ગમે એ રીતે છે અને એના જે ઇન્ગ્રીડિયન્ટ છે એ પણ નોર્મલી ઘરમાં અવેલેબલ હોય એટલે ઇઝીલી બનાવી શકાય એવી રીતે આપણે બનાવીશું. ઓકે, તો કરીએ શરૂઆત. હા, ચલો. તો ડ્રમસ્ટિક સૂપ માટે આપણે ડ્રમસ્ટિક જે આવે છે એને પીલ કરી અને પછી આવી રીતે એના કટ કરી લીધા છે અને એને આપણે બોઇલ કરી લીધી છે. બોઇલ કરવા માટે પાણીની અંદર મેં એક અનિયન એને રફલી ચોપ કરીને એડ કર્યું છે અને ગાર્લિક એને આપણે 6-8 કળી જેટલી એડ કરી છે પ્લસ તમાલપત્તા જે આવે છે એ એક નાખ્યું છે અને લવિંગ એક, તજનો ટુકડો પણ નાનો 1 ઇંચનો આપણે નાખી દીધો છે અને બ્લેક પેપર જે આખા આવે છે એ 2-3 અને બોઇલ આપણે કરી લીધું છે અને જે ખડા મસાલા છે એ બોઇલ થઈ ગયા પછી આપણે કાઢી લીધા છે, જસ્ટ એની ફ્લેવર માટે આપણે એડ કર્યા હતા અને અનિયન ગાર્લિક અને આ જે છે હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને જે સ્ટોક આપણી પાસે બચ્યો છે પાણી એનો જ યુઝ કરીશું આપણે અને ગ્રાઇન્ડ કરી લઈશું. ઓકે. અને આ અનિયન અને ગાર્લિક નહીં ખાતા હો તો એ આપણે સ્કીપ પણ કરી શકીએ. ડ્રમસ્ટિક સૂપ એટલે આપણે જેને ગુજરાતીમાં શીંગ કહીએ છીએ એ શીંગનો સૂપ આજે બનવા જઈ રહ્યો છે અને આ વીક આપણે સ્પેશિયલ સૂપ વીક બનાવી રહ્યા છીએ કે જે શિયાળામાં તમે જો ઘરે હો અને તમને ડાયટ પર હો કે પછી થોડી ઘણી શરદી ઉધરસનો વાયરલ ઇન્ફેક્શન કંઈક થયું હોય અને ત્યારે આ પ્રકારના સૂપ બહુ જ હેલ્ધી પણ હોય છે અને ત્યારે બોડીને કંઈક ને કંઈક ખાવાની જરૂર હોય છે પણ આપણને ખાવાનું મન થતું નથી, ત્યારે આ પ્રકારના સૂપ આપણે લઈ શકીએ છીએ. અને એમાં આપણે આદુના ટુકડા પણ નાખ્યા છે. ઓકે. હવે અને બીજું હું તમને કહેવાનું ભૂલી ગઈ, આપણા જે ધાણા આવે છે એનું જે દાંડી આવે છે પતલી પતલી એ પણ આપણે બોઇલમાં યુઝ કરી હતી, એના પણ ખૂબ ગુણ છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. તો ફરી એક વખત રિપીટ કરી દઉં હું કે બોઇલિંગમાં આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરી હતી. ડુંગળી એક નંગ જેટલી અને લસણની 5 થી 6 જેટલી કળી, તમાલપત્ર, લવિંગ, પછી સાથે મરી અને એટલે આદુના ટુકડા કરીને નાખ્યા છે અને લીલું મરચું એક નાખ્યું. લીલું મરચું. ઓકે. આ બધું જ આપણે બોઇલિંગમાં આપણે સિંગ સાથે જ આપણે વાપરીએ છીએ. હા. ઓકે. અને હવે આપણે એમાં ધાણા એડ કરીશું, લીલા ધાણા. એનાથી કલર પણ ખૂબ સરસ આવે છે, હેલ્થ વાઇઝ પણ ગુણકારી છે અને ફુદીનાના પત્તા પણ આપણે થોડા એડ કરીશું. ઓકે. અને આ બોઇલ માટે જે આપણે પાણી બચ્યું હતું એનો આપણે યુઝ કરીશું, એ જ સ્ટોક આમ પર પીસવામાં પણ આપણે લઈશું. ઓકે. હવે આપણે આને જે પેનમાં આપણે સૂપ કરવાના છે એમાં ડાયરેક્ટ અચ્છા એમાં જ ગાળીને આપણે તૈયાર કરશું. અને આવી રીતે આપણે એ કરી લઈશું એટલે જે પલ્પ છે એ નીચે એડ થઈ જશે. અને આ તમે જોઈ શકો છો કે એના જે છે ઉપરના રેશા જે છે એ બહાર નીકળે છે અને પલ્પ અંદર જતો રહેશે. ઓકે. હવે આ પલ્પ આપણે લઈ લીધો છે, એમાં આપણે થોડું પાણી એડ કરીશું. ઓકે. એમાં તમને જેવી કન્સિસ્ટન્સી જોઈતી હોય, થોડો થીક રાખવો હોય તો થીક પણ રાખી શકો. આપણે અહીંયા મીડિયમ થીક રાખીશું. ઓકે. હવે આની અંદર આપણે
થોડો સોલ્ટ અને એડ કરીશ. ઓકે. થોડું સોલ્ટ લઈએ છીએ આપણે. થોડું બ્લેક સોલ્ટ પણ એડ કરીશું. શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. સાથે થોડા બ્લેક પેપર પાવડર પણ એડ કરીશું આપણે. ઓકે. હવે એને આપણે મિક્સ કરી લઈશું. બધા મસાલા આપણે એડ કર્યા છે. હવે એને આપણે એક બોઇલ આવવા દઈશું. ઓકે. અને પછી સૂપ તૈયાર? હા, અને પછી સૂપ તૈયાર. હવે આપણે લેમન જ્યુસ એમાં એડ કરીશું લાસ્ટમાં. ઓકે. હવે જ્યાં સુધી આ બોઇલ થઈને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે. ઓકે. તમારે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની છે કે જેમાં ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ ખાસ થવો જોઈએ. ઓકે. યસ. અને જો તમને વિચાર આવે છે કે એવું શું બનાવી શકો તમે? હા, તો મારા માઇન્ડમાં એક વિચાર આવે છે કે આપણી પાસે બ્રેડ છે, પટેટોસ છે, તો ટોસ્ટ બ્રેડ અને બેક્ડ પટેટોસ એક રેસિપી આપણે કરી શકીએ. અચ્છા, એટલે સૂપ જોડે સ્ટાર્ટર ટાઈપ પણ થઈ જાય. સૂપ જોડે સ્ટાર્ટર ટાઈપ. ઓકે, ચલો તો કરીએ એની પણ શરૂઆત. ઓકે. તો ધરાબેન, હવે આ સૂપ રેડી છે, તો લાસ્ટમાં આપણે એમાં થોડું લેમન જ્યુસ એડ કરીશું. ઓકે. અને આ રેડી ટુ સર્વ? હા, રેડી ટુ સર્વ છે. ચલો. ડ્રમસ્ટિક સૂપ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બાફેલી શીંગ, 1 નંગ કાપેલી ડુંગળી, 4 થી 5 લસણની કળી, 1 નંગ આદુનો ટુકડો, 2 નંગ લીલા મરચા, 1 નંગ લવિંગ, 1 નંગ તજનો ટુકડો, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 નંગ તમાલપત્ર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો હવે આપણો વિન્ટર સ્પેશિયલ ડ્રમસ્ટિક ગરમા ગરમ રેડી છે. અરે વાહ! ડ્રમસ્ટિક સૂપ બનીને તૈયાર છે અને બસ હવે આપણે બનાવવાના છીએ 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી. કરીએ શરૂઆત? હા. હવે આપણે જે ક્વિક રેસિપી બનાવવા જઈ રહ્યા છે એના માટે આપણે પહેલાં બ્રેડને ટોસ્ટ કરી લઈશું. ઓકે. હવે આ બ્રેડને ટોસ્ટ કરવા માટે મોસ્ટલી બધા બટરનો યુઝ તો કરતા જ હોય છે, પણ આજે આપણે અલગ રીતે કરીશું અને આમાં આપણે ઓઇલનો યુઝ કરીશું. ઓકે. એટલે થોડા પહેલાં આપણે હલકા ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને પછી થોડું ઓઇલ એડ કરીશું. અહીંયા આપણે આ રેસિપીને ટ્રાન્સ ફેટ ફ્રી બનાવીએ છીએ એટલે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ હા. કરીશું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે કાઢી લઈશું. ઓકે. હવે આ પેનમાં આપણે થોડું પાછું ઓઇલ યુઝ કરીશું. ઓકે. હવે આ તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે, તો આ જે બોઇલ પટેટોસ છે એને આપણે આવી રીતે સ્લાઇસ કરી લીધી છે. એને આપણે આવી રીતે સેલો ફ્રાઈડ. બરાબર. હવે જે આ પટેટો મેશર આવે છે એનાથી આ પટેટોસને આપણે થોડા દબાવી દઈએ. ઓકે. હવે આપણે આમાં થોડા મસાલા એડ કરીશું. ઓકે. ગ્રીન ચીલીની પેસ્ટ છે એ થોડી એડ કરીશું. ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે થોડા.
જો તમે થોડું વધારે સ્પાઇસી ખાતા હો તો વધારે પણ ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. યસ. અને એમાં આપણે આ ઓરેગાનો પણ એડ કરીશું. વાવ. એમાં થોડું ઇટાલિયન સિઝનિંગ પણ એડ કરીશું આપણે. થોડું સોલ્ટ એડ કરીશું. થોડો બ્લેક પેપર પાવડર પણ આપણે એડ કરીશું. હવે એને આપણે બરાબર મિક્સ કરીશું. ઓકે, તો આને આપણે બ્રેડ પર હવે સ્પ્રેડ કરી હા. દઈશું. અને આપણી આ ક્વિક રેસીપી તૈયાર. હા. વાવ. તો હવે સર્વ કરી દઈએ. હા. ચલો. તો આપણું ઇઝી અને ક્વિક બ્રેડ પટેટો સ્પાઇસીસ રેડી છે. બ્રેડ પટેટો સ્પાઇસીસ રેડી છે. 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે. થેન્ક યુ સો મચ ભાવિકાબેન, આ બધી જ રેસિપીઝ અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે. એન્ડ વી વિશ કે તમે જે પણ રેસિપીઝ તમે નવી ઇન્વેન્ટ કરો છો એ વધારે ને વધારે લોકો સુધી પહોંચે અને વધારે ને વધારે આવા પ્લેટફોર્મ્સ પર તમે તમારી રેસિપીઝ શેર કરો. વન્સ અગેન થેન્ક યુ સો મચ ધરાબેન. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वरमोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.